આગળ સમાચારો તરફ નજર કરીએ તો 11 કેવીની લાઈનનો તાર તૂટતા મુવાલ ગામના ખેતરમાં આગ લાગી હતી. સદનસીબે ખેતરમાં પાક ન હોવાથી કોઈ મોટી નુકસાની થઈ નથી. આ ઘટનામાં ખેડૂતના બળદનો આબાદ બચાવ થયો હતો. આગ લાગતા આસપાસના ખેડૂતો ભેગા થઈ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તાર તૂટતાની જાણ થતા પીસીવીસીને કરવામાં આવી હતી. મહિનામાં તો બંધ એકવાર. તો તંત્રને તમે શું કહેવા માંગો છો? તો એ ભાઈઓને મેં વાત કરી એના નોકરિયાતને તો કે આ પાવર પાસો મારે આવું દાદા રહે તો મારા બળદ માંગ્યા તો બળદની માથે આવે પણ બાવળની હેઠું હોય તો બળદને ઓછો વાંધો આવે. એક વખત બળદ માથે આવ્યું હતું. કોઈ જાનહાની થઈ છે? હે કોઈ જાનહાની એવું નથી બન્યું, મર્યું નથી કોઈ. આ અત્યારે આગમાંથી કાબુ આવી ગયો? હા